નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સિટી બસ સ્ટેશનથી બસમાં બેસવા જતા પેસેન્જરના ખિસ્સામાંથી ચોરીમાં ગયેલ રિયલમી મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી પાડી ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારીનાઓ ટીમના માણસો સાથે મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા। પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે પાણીગેટ દરવાજા પાસેથી અગાઉ મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે અવેશ ઉર્ફે સન્ની અમીનભાઈ મેમણ ઉંમર વર્ષ 33 રહેઠાણ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેરને વેચાણ કરવાના ઈરાદે તેની પાસે રાખેલ શંકાસ્પદ રિયલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત ₹12,000ની સાથે પકડી પાડવામાં આવેલ। સદર ઈસમ પાસેથી મળી આવેલ રિયલમી મોબાઈલ ફોન પૂછતા સદર ઈસમે ઉડાવ જવાબ આપેલ, જેથી આ મળી આવેલ મોબાઈલ ફોન અંગે ખાતરી તપાસ કરતા ફરિયાદી ઈસમ વડોદરા સિટી બસ સ્ટેશનથી વાઘોડિયા ખાતેથી સિટી બસમાં તારીખ 13મી નવેમ્બર 2024ના બપોરના 1:15 વાગ્યાથી પોણા 2 વાગ્યાના સમય દરમિયાન બેસેલ। તે સમયે ફરિયાદીના ખિસ્સામાં મૂકેલ રિયલમી કંપનીનો મોબાઈલ ફોન ચોરીમાં ગયેલ હોય। આ અંગે સાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું અને આ ગુનામાં ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન આ પકડાયેલ ઈસમ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન હોવાનું જણાઈ આવતા, જેથી આ મળેલ મોબાઈલ ફોન કબજે કરીને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આ અંગે સાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ કરીને આગળની તપાસ સોંપવામાં કાર્યવાહી કરવામાં આવેલ છે। અવેશ ઉર્ફે સન્ની અમીનભાઈ મેમણ ઉંમર વર્ષ 33 રહેઠાણ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેર।